ખહુર. હા, એક જણી એના પતિને ઓફિસે ફોન કર્યો. ચાલો, શું કરો છો? બસ છૂટવાની તૈયારીમાં છું, બોલ ને. અરે ઘેરે આવો ને ત્યારે શાકભાજી લેતા આવજો. એમ કરીને ફોન મૂકી દીધો. રાત્રે ઘરે આવ્યો, શાકભાજી ભૂલી ગયો. એની ઘરવાળી કે શાકભાજી લાવ્યા? અરે કે એ તો હાવ ભૂલાઈ ગયું, કાલ વાત લે. વળી પાછો બીજે દિવસે ફોન કર્યો ઓફિસે, વળતા આવો ત્યારે શાકભાજી લેતા આવજો. બોલો કે હા ગાંડી લેતો આવે. રાત્રે આવ્યો, પાછો ભૂલી ગયો. ત્રીજે દિવસે પાછો ફોન કર્યો, એટલે ભાઈ ત્રીજે દિવસે પાછો કે રાત્રે આવો તી શાકભાજી લેતા આવજો. બોલો કે હા લેતો આવે ને. હા ને શાકભાજી તમને કહું ત્રીજે દી ન લાવ્યો, ભૂલી ગયો. પછી જે તાંડવ થયું ભાઈ ઘરે, બગડા સટી બોલ્યો. 3 દિવસ તમને કહું છું શાક લઈ આવજો, શાક લઈ આવજો. ભૂલી કેમ જાવશો? મારે અહીંયા રહેવું જ નથી, આવા ઘરવાળા મારે જોઈએ જ નહીં, આવા પતિ હારે જિંદગી કેમ કાઢવી? એક શાકભાજી ન લઈ આવે. પરિણા પહેલા તો એવું કહેતા હતા કે આસમાનમાંથી તારા લઈ આવું. આમ તમને કહું આવું આવું લઈ આવવાનું કહેતા હતા. અટાણે શાકભાજી નથી લાવતા. આ બે માણાનો કજિયો હાલતો હતો અને એમાં બાજુમાંથી રંજનાબેન આવ્યા. જોજો કજ્યો કેટલો વધ્યો. બાજુમાંથી રંજનાબેન આવ્યા કે કાલે તમે મારા માટે સફરજન લાવ્યા હતા, એના 100 રૂપિયા હાલ્યો. પછી એ સફરજનની જામી છે ભાઈ. ભાઈ હજી રીહામણે છે, બોલો ભાઈ. કઈ ને ભાઈ બાજુવાળીઓના સફરજન લાવો છો, હા આપણું શાક નથી લાવો, એ ભૂલી જાઓ. અને માણા હે જીવનમાં અઘરો થઈ ગયો છો. હા તમને કહું, હા જેઠાલાલ અમાર ભીખાભાઈ આહિરનો એક દુહો છે કે 32 ભાતના ભોજન બજારોમાં રંધાઈ જાય, 32 ભાતના ભોજન બજારોમાં રંધાઈ જાય, પણ સદગુણ ને સંસ્કારના કોઈ દી નિભાણા ન હોય ભીખલા. આ સદગુણ ને સંસ્કારના નિભાણા ન હોય. આ મારા જીવનમાં બનેલી એક ઘટના હું તમને કહું. હું જ્યારે નાનો એટલે હગાઈ થાય એવડો, બહુ નાનો નહીં, એટલે નાનો હતો ને આમ જોવા માટે ગયો, કન્યા જોવા ગયા અમે. બરોબર, અમે આમ કન્યા જોતા હતા ને એવું બધું આવ્યું ને, ચા પાણી આવ્યા ને, પકોડા પીરહાણા, ધીમે ધીમે પકોડા ખાતા હતા. ત્યાં આપણે ખાવા હોય તો કાંઈ ઓઠણિયા વાળીને ખાવા તો ન મળાય, થોડુંક રિસ્પેન્સમાં રહેવું પડે પાછું. એટલે પકોડા અમે એક ખાધા ને બાકી થાળી પકોડા આખી ભરી હતી. એટલે પછી મારા બાએ કીધું કે ભાઈ દીકરીને કયો કાંઈક બોલે, નકર અમે તો શું છે કાંઈ બોલતી નથી. પછી દીકરીને બાપાએ કીધું કે બેટા તું કાંઈક બોલ, નકર આવડા તને મૂંગી સમજીને વયા જાય. તો એ દીકરી બોલી કે તમારે પકોડા ન ખાવા હોય તો હું ખાઈ રહું. મેં કીધું પકોડા ખા, અમે ક્યાંક બીજે ગાંઠિયા ખાઈ લેવું. આવ્યું તમને કહું, મેં કીધું અહીંથી સટકો. હા, એક મારો બીજો અનુભવ તમને કહું. બીજે ઠેકાણે અમે જોવા ગયા તો ત્યાં બધું નક્કી થઈ ગયું. પછી મેં કીધું ભાઈ હવે આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈ. એ ઇન્ટરવ્યૂ લેવા અમે રૂમમાં ગયા. એટલે મેં કીધું ભાઈ તમને શોખ શેનો છે? તો મને કે મને સ્તુતિ આવડે. અરે મેં કીધું તો સારું કહેવાય, આ તો ધર્મવાળા. મેં કીધું આની હારે સગાઈ કરાય. સ્તુતિ આવડતી હોય, મેં કીધું આપણી ઘરે ધર્મના પુસ્તકો ઘણા બધા, મેં કીધું રામાયણ છે, ગીતાજી છે, મહાભારત, મેં કીધું બધું છે આપણી પાસે. અને તમ તારે કાયમ સ્તુતિ બોલ્યા કરજો. એમ કરીને અમે બહાર આવી આવ્યા. પછી મેં કીધું ભાઈ તમારી દીકરીને મને મેં કીધું પસંદ પડી છે, આને મેં કીધું સ્તુતિ આવડતી હોય તો આ ધાર્મિક કહેવાય ને. એના બાપાએ શોખવટ કરી, આવડી આ તો કહેતી નથી. એના બાપા કે એ સ્તુતિ નહીં, એની જીભ જલાય છે, એ સ્કૂટી કે છે. એટલે મેં કીધું અહીંથી નહીં ભાગો, ટૂંકી છે જીભ. એલા એ કે સ્તુતિ, હું સમજો એ આમ સ્કૂટી કે, હું સ્તુતિ સમજો. કહેવાનો મારો ભાવાર્થ છે કે અમુક જગ્યાએ તમે ઇન્ટરવ્યુ લ્યો ને તો આવું ધ્યાન રાખવું પડે. હા, પછી મેં કીધું હવે આમાં ગોઠવાય જવાય ગમે ત્યાં. મેં કીધું લાકડે મધ સોટાડી દેવાય બહુ. મેં કીધું આમાં રાહ જોવા જેવું નહીં. હા, કારણ કે તુલસીદાસનો મને તેથી દુહો યાદ આવ્યો હતો કે ભૂખ ગયે ભોજન મળે અને ઠંડી ગયે મળે સાલ, જોબન ગયે જોરું મળે, આ ત્રણને આગ લગાય.
જોબન વહી જાય પછી મેં લગ્ન કરીને હું કાઢી લ્યો. હા ઘણા 50 વર્ષના હોય તો જે આશા છોડતા જ નથી. બોલો હા એક જણો હમણાં મને કહેતો હતો કે આપણા જોગું ક્યાંક તમે પ્રોગ્રામમાં જાવ તો ગોતજો. અરે મેં કીધું તારા જોગું હવે કેવું ગોતવું? અરે મને કે લૂલું લંગડું બાડું બોબડું કાળું ધોળું ઊંચું નીચું અરે જાડું પાતળું એટલે કુવારું એટલે પરણેલું એટલે છોકરા વાળું ગમે એવું મને કે ગોતો પણ ગોતો. હા અને આપણે ત્યાં એક સિસ્ટમ હારી છો ભાઈ. વરરાજો 45 વર્ષનો હોય ને કન્યા કદાચ 50 વર્ષની હોય ને તો ગોરદાદાએ કોઈ એમ નથી કીધું કોઈ માંડવામાં કે ગઢી ડોશીને પધરાવો સાવધાન. એ ગમે એવડું હોય તો એટલે ભાઈ ઈ કેવું હોય એ સિસ્ટમ હારી છે. આપણે 50 વર્ષની કન્યા હોય તો ગોરદાદા એમ કે કન્યા પધરાવો સાવધાન. કન્યા જેવું તેમાં કઈ હોય જ એવું. તમને એક જણા લગ્ન નહોતા થતા ને તે જ્યોતિષ પાસે જોવડાવા ગયો ભાઈ. જ્યોતિષને કે જોવો મારા લગ્ન કેદી થાય? એટલે જ્યોતિષે કીધું કે તમારા લગ્ન ત્યારે જ થશે જ્યારે તમે હરદ્વાર જાઓ અને હરદ્વાર જઈને માંગણી કરો ત્યાર પછી ભગવાન તમારી માથે રાજી થઈ અને તમને પત્ની આપશે. કે હું વાત કરો કે હા પણ એક વાત યાદ રાખજો તમારી માને ભેગી લેતા જાજો. માં જનેતાને એલા ભાઈ એની માં એ ભેગા લઈ જજો. એ કે તે છોકરો એની માને લઈને હરદ્વાર ગયો ને ત્યાં તમને કહું એટલી ટ્રાફિક ને એટલી ગીડદી એમાં એની માં જુદી પડી ગઈ. 1 દી ગોતીને 2 દી ગોતીને 3 દી ગોતી ક્યાંય જડી જ નહીં. ગયો તો આવડો એના હાટું વહુ માગવા. પછી આખો મુદ્દો ફરી ગયો. હે ભાઈ હે મુદ્દો ફરી ગયો. પછી ભગવાનને જઈને કે તું મને ન દેત કાંઈ નહીં પણ મારા બાપુજીની ગોતી દે આમાંથી. એ મારા બાપુજીની લઈ આવી નગર ઈ વાહ ફાડી નાખશે. એ કહે તારી લેવા ગયો તો મારી મૂકવા ગયો તો. હા મજા આવશે. અને આમ તમે જોવો ને તો અમુક અકલમઠા હોય એનું ગોઠવા જાય. ડાયા રખડેલા ભાઈ તમે જોવો ગામમાં એટલા બધા ડાયા હોય કમાતા હોય ઈ એમને રખડતા હોય અને અકલમઠા હોય એનું ગોઠવાઈ જાય. આ એક જણો હમણાં મને પૂછતો હતો. મને કે પ્રફુલભાઈ લગ્નની જોડી કોણ બનાવે છે? અરે મેં કીધું લગ્નની જોડી તો ઉપરથી ભગવાન બનાવીને મોકલે છે. તો મેં જ તે રીકી મને કે હું તો એ કે 3જી શેરીમાં રવજી હતા ને છોકરાને દરજી અહીંયા નાખ્યો. હવે એ લુગડાની જોડી ને આ પતિ પત્નીની જોડી આવા અકલમઠાનું ગોઠવાઈ જાય. બોલો હા તમે જોવો ને આમ પાંદના ગલે તમે લગભગ જાઓ ને તો ત્યાં બધા સલાહકાર જ ઊભા હોય. હા સલાહ જ દેતા હોય. આ કોરોનામાં તમે જોવો ને પાનના ગલ્લા ખુલ્લા નહોતા નકર કેટલી દવાઓ તમને અહીંયા સલાહમાંથી જ મળી જાય. પાનના ગલે જ ભલાય આ પાનના ગલે તમે સલાહ જ દેતા હોય. એક જણાને મેં કીધું આ દેશમાં મેં કીધું યુદ્ધ થાય ને તો દેશ 20 વર્ષ પાછળ વયો જાય. તો મને કે પ્રફુલભાઈ તો તકલીફ થાય હો. મેં કીધું કેમ? મને કે 20 વર્ષ દેશ પાછળ વયો જાય તો મને કે માંડ એક તો મેં 10મું પાસ કર્યું 5 ટ્રાયે વળી પાછું પહેલેથી ભણવું ને ભાઈ. એટલે કીધું તું તો જીવતો જ નહીં. દેશ માટે ભાર છે અમુક. હા એક જણો તો મને કહેતો હતો. મને કે પ્રફુલભાઈ મેં કીધું બોલ. મને કે આ યુક્રેનનું રશિયાનું યુદ્ધ હાલે છે. જો કે યુક્રેન વાળા મારું માને ને તો મને કે યુક્રેન વાળા યુદ્ધ જીતી જાય. એટલે કીધું તારી ઘરવાળી નથી માનતી અને યુક્રેન વાળા માને. અરે મને કે પ્રભુભાઈ યુક્રેન વાળા આપણું માને મારી સલાહ લે તો યુક્રેન જીતી જાય. બોલો અને રશિયા વાળાને હરાવી દે. મેં કીધું કેવી રીતે? મને કે યુક્રેન વાળા ખાલી એટલી જાહેરાત કરી દે કે ભાઈ ભારતમાંથી કોઈ આવશે અને અમને યુદ્ધ જીતાડશે તો એને એક ભૂરી પહેણાવવામાં આવશે. મને કે પ્રફુલભાઈ 10 કરોડ વાંઢા અહીંથી જાય એમ છે. 10 કરોડ હે ભાઈ 10 કરોડ વાંઢા. મેં કીધું હું વાત કરે? હા મને કે ત્યાં ગયા યુદ્ધ લડવા જીવા તો ઠીક છે નકર મને કે અહીંયા તો કે આ લીલ જ પહેણાવાના છે. અહીંયા કઈ મળે એવું લાગતું નથી. હા
અરે સાહેબ, માણા ગમે એટલો પ્રયત્ન કરે પણ અંધારામાં છાયા, ગઢપણમાં કાયા અને અંત સમયમાં માયા કોઈને સાથ આપતી નથી. માટે કાયમ હસતા રહ્યો અને જિંદગી આનંદથી જીવો સાહેબ. વર્તમાન જ સાહેબ, અત્યારે હું તમે જીવીએ છીએ ને એ વર્તમાન અણમોલ છે. માટે હળી મળીને મોજથી જીવી લ્યો, કારણ કે ભૂતકાળ પાછો આવતો નથી ને ભવિષ્યની કોઈને ખબર નથી. ખબર હોય તો કયો લ્યો. હા, અરે સાહેબ, પ્રમુખ સ્વામી એમ કહેતા કે નાની નાની વાતોને મોટું સ્વરૂપ આપશો ને તો કુટુંબ નાનું થતું જાય. હા, મારે નાની નાની વાતોને મોટું સ્વરૂપ ન આપવું. હવે લગ્ન પછી પતિ પત્ની તમે જોવો ને તો નાની નાની વાતોને મોટું મોટું સ્વરૂપ આપતા હોય. હા, લગ્ન પછી પતિ પત્નીના બાંધણામાં લગભગ કાંઈ ન હોય, ઝઘડો આમ વાતમાં કાંઈ ન હોય. હા, તમે જોવો એક જણો તો જમવા બેઠો ને તે થાળીમાં વાળ આવ્યો એટલે તરત હાથ કર્યો, આમ આવીને આ વાળ આવ્યો છે. એ બોલી બાએ કીધું, એ કે એક વાળ આવ્યો એમાં હું એટલી બધી રાયડું પાડો છો? લગ્ન પહેલા તમે એ કે મારી માથા વાળની ઘૂસું લઈ ગયા હતા ઘેરે, ખબર છે? એટલી બધી રાયડું પાડો છો વાળમાં. તો ઘૂસ લઈ ગયો તો શું છે? તેથી તમે કહેતા હતા રેશમી ઝુલ્ફે છે ને બધું છે. મેં તમને પૂછ્યું તું કે આ વાળની ઘૂસું હું કરવીશ? તો એ કીધું તમે સુટકેસમાં કાઢીને જોવ ને એટલે તને જોયા બરાબર થાય, મને વાળમાં તું દેખાય. તે દી દેખાતી હતી ને આજ કેમ નથી દેખાય? હા, અરે હું તો સાહેબ કાયમ કહું છું કે એ જુલ્ફોના વાળ થાળીમાં આવે ને તો ખોટી મગજમારી ન કરવી. વાળને આમ અધેર કરવો, એ વાળ હામું ઘડીક જોવું, વાળ હામું જોઈ વિચાર કરવો કે આજ રેશમી જુલ્ફેમાં લગ્ન પહેલા આ વાળમાં ખોવાઈ જવાની ઈચ્છા મને હતી, એમ કરીને વાળને સાઈડમાં મૂકી દે. હા, તો ડખા ન કરે. હા, એક જણો હમણાં બજારે રોતો તો મેં કીધું હું કામ રો છે? અરે મને કે પ્રફુલભાઈ લગ્ન પછી ઘરવાળીને કાંઈ કહેવાતું નથી. મેં કીધું ન જ કહેવાય ને. મેં કીધું એનું રાજ છે, હમણાં બાયુનું રાજ છે, કાંઈ બોલાય નહીં. મેં કીધું મને કે એમ નહીં પ્રફુલભાઈ, હાવ ઝીણી ઝીણી વાતો હોય કેવી તો પડે ને. થાળીમાં મને કે વાળ આવે ને આપણે કાંઈ બોલાય નહીં. એક દી વાળ આવ્યો, મેં દેખાડ્યો, મેં કીધું આ વાળ આવ્યો તો થાળીમાં તો કેટલું મન કે બોલી. મેં કીધું શાંતિ રાખ. અરે મને કે શું શાંતિ રાખ? પહેલા ફસાયો એની જાળમાં અને પછી ફસાયો સંસારમાં, અને જેટલી વાર ફેરવ્યો હતો હાથ એના વાળમાં, હવે એ આવે છે ભાત ડાળમાં. આમ તો તમે જોવો ને તો જેટલા એ પરણવાના જેને ઉપાડા લીધા છે ને, એક પરણેલાનો હું તમને અનુભવ કહી દઉં. હા, પરણો એમાં કાંઈ વાંધો નથી પણ આવા અનુભવ જોવો. હા, પરણેલાનો અનુભવ કરી દઉં. આ એક બોસે એના કર્મચારીને ફોન કર્યો, 2 દિવસના નોકરીએ નહોતો આવ્યો ને ખખડાવવા માટે, એટલે ભાઈ ખીજાવવા માટે કે પગાર કાપી લઈશ ને 2 દીથા આવતો નથી ને આવું બધું કહેવા હાટું બોસે ફોન કર્યો ઓફિસેથી. તે કર્મચારીના પત્નીએ ઉપાડ્યો ફોન. હાલો, એ કે હું બોસ બોલું છું, તમારા પતિદેવને ફોન આપો. તો કે એના હાથ હારા નથી. કે શું કરે છે? એ કે એ ઠામડા ઉટકે છે. બોસે કીધું એટલે આવું કામ કરાવો છો એની પાસે? અરે એ તો કે અમે લગ્ન પેલા નક્કી જ કર્યું હતું, ઠામડા તમારે ઉટકવા લાગવા જો હે, કપડા ધોવા લાગવા જો, તઈ ત્યાં ગોઠવાણું. ક્યાં થાય એમ હતું. પછી બોસે ફોન મૂકી, સારું એને કહેજો મને ફોન કરે. બોસનો ફોન હતો. હવે સાંભળજો, ઓલા બીજે દી ફોન કર્યો કે હાલો, બોસ નો મગજ ગયો. કે મેં તને કાલ ફોન કરવાનું કીધું તું, આજ ફોન કરસ? ઓલો કે સાહેબ મેં કાલે ફોન કર્યો હતો પણ તમારી મિસિસે ઉપાડ્યો. મેં કીધું એને આપો, તો એને કીધું એના હાથ હારા નથી, લુગડા ધોવે છે. પછી સાહેબને ખીજાવાનું હતું, એને બદલે સાહેબે કીધું હારું હવે એક કામ કર, મેં તો એટલે ફોન કર્યો તો તારો પગાર લઈ જા અને 500 રૂપિયા પગારના વધારે આપું છું, અને આ કોઈને કહેતો નહીં.
પછી ઓલા સામે કીધું કે હો ઓછા આપજો, મારું કોઈને કહેતા નહીં. આ બધાયનું આમ જ હાલે. તમને મજા છે. અમુક બહેનો તમે જોવો ને, રાંધતા આવડતું ન હોય પણ તમને કહું તૈયાર થાય જાણે ઇન્દ્રની અપ્સરા હોય એવી તૈયાર થાય. એક જણો તો બજારે હાવ ઊંધ મૂંધ બેઠો, એટલે ઊંધ મૂંધ હાવ નિમાણો થઈ પલ્લેલ મીંદડું મોભારે બે એમ બેઠેલો ભાઈ. એટલે મેં કીધેલા હું થયું ભાઈ? મને કે પ્રફુલભાઈ વાત જવા દો. મેં કીધું કેમ? મને કે હું આમ જો લગ્ન પછી હાવ ફસાઈ ગયો. મને કે પ્રફુલભાઈ લગ્ન પછી ફસાઈ ગયો. મેં કીધું થયો હો? અરે મને કે હેરસ્ટાઈલ ના લાવોન, હેર અપ્પર ના લાવોન, મેકઅપ ના લાવોન, સ્ટ્રેટનિંગ ના લાવોન, વેક્સ ના લાવોન, પેડિક્યોર ના લાવોન, શાઇનર ના લાવોન. અરે બોલે કે પ્રફુલભાઈ સીધા વાળ ના લાવો, આમાં કેમ જીવવું? આટલું બધું કાંઈ બ્યુટી પાર્લર હોય? હું કે આ લગ્ન પછી કે આ મેકઅપમાં તો હું હાવ ફસાઈ ગયો. મેં કીધું એક કામ કર, મેકઅપ બંધ કરાવી દે. મને કે તો ગમતી નથી. મેં કીધું ભોગ કીધું હું આમાં દુઃખ કેમ ભાંગવા કોકના ઈ કયો તમે. હા મજા છે સાહેબ. હા એક માજી હમણાં એના છોકરાને પૂછતા હતા. કહું છું કીકલા, તારી માં ક્યાં ગઈ છે? છોકરાએ કીધું દાદી માં, મારી માં છે ને હા એ પ્રાકૃતિક રસના કેન્દ્રમાં ગઈ છે. પ્રાકૃતિક રસના કેન્દ્ર? એ કઈ નવું છે બાપા? ભગવાન ભારત સરકારે નવું કઈ કેન્દ્ર ઊભું કર્યું છે? ઈ નહીં, બ્યુટી પાર્લરમાં. ભગવાને જે પ્રાકૃતિક આપી છે આપણને, રચના કરીને મોકલ્યા છે, એમાં છેડછાડ કેન્દ્ર. આ બ્યુટી પાર્લર. આમ તો તમે જોવો ને તો લગ્ન કરવા ને એ બેંકમાંથી લોન લેવા જેટલા હેલા છે. લોન મળી જાય, પણ લગ્ન કર્યા પછી નિભાવવા ને એ હપ્તા ભરવા જેવા અઘરા છે. લોન લેવાઈ જાય પણ હપ્તો ન ભરાય. અમારા લાખાભાઈ ભરવાડ લખે છે કે એક સમય ભારતમાં જ્યાં રાઘવનું રાજ હતો, એ દીધું જગતને જ્ઞાન એ ગીત માધવનું હતો. આજ દશા દેખીને મન મારું મૂંઝાય છે, એ રાઘવ તણાયા દેશમાં વર્તન કેવું વર્તાય છે, વર્તન કેવું વર્તાય છે. હા એક સમય ભારત દેશમાં જ્યાં રાઘવનું રાજ હતું, આજે આ દેશમાં મન મારું મૂંઝાય છે, રાઘવ તણાયા રાજમાં વર્તન કેવું વર્તાય છે. આ અટાણના તમે જોવો ને તો છોકરા મારા દીકરા અઘરા થઈ ગયા છે બહુ. હા હમણાં સ્કૂલમાં ટીચર હિન્દીનો પાઠ લેતા હતા. હિન્દીનો જી તો બાળકો, બેનો આવું બોલે ને, જી તો બાળકો દિલ્હી મેં કુતુબ મિનાર હૈ. એમાં વચમાંથી એક છોકરો ઉભો છે. ટીચર શું છે? આ પહેલો મારું પેન ખાઈ ગયો. ટીચરે ઉભો કર્યો. પહેલા ઉભો થા, ઉભો થા, દઈ દે એનું પેન. ખાઈ ગયો હું દઈ દે, ખાઈ ગયો દઈ દે, પેટમાંથી થોડું કઢાય કઈ. હાલ બારો નીકળ. હવે બેન હું પાઠ ભણાવતા હતા ને એ બેન ભૂલી ગયા. હા પછી બેને પૂછ્યું, જી તો બાળકો મેં કહા થી? તયું એક છોકરો ઉભો, વિદ્યાર્થી ઉભો થઈને કે टीचर दिल्ली में कुत्ता बीमार है. એલા કીધું કુતુબ મિનાર, કુત્તા બીમાર નહીં. છોકરા અઘરા, ભણાવવા અઘરા થઈ ગયા. એક વાર હું તમને કહું, અકબર બાદશાહનો અકબર બાદશાહનો પાઠ હાલે હિન્દીમાં. જી તો બાળકો, एक बार अकबर बादशाह अपने बिस्तर पर सो रहा था. તા વચમાંથી એક છોકરો વિદ્યાર્થી ઉભો થયો. टीचर શું છે? આવડા
પેનના ઘૂસતા મારે છે વાહેથી ઘૂસતા મારે છે પેનના. કેમ લા ઊભો થા, કેમ ગુસ્સા મારે? ઘૂસતા નથી મારતો, તો પેન હાલે છે કે નહીં જોતો તો મિલ્યો. આ એક ભિખારી હમણાં 100 રૂપિયા જડ્યા ને ભાઈ. હવે ભિખારી કોઈ દી હું તમને કહું 5 સ્ટાર હોટલમાં ખાવા જઈ શકે ખરો? એને વિચાર કર્યો ભલે 100 જડ્યા પણ 5 સ્ટારમાં આજ તો જમવા જવું ને 5 સ્ટારમાં જમવાનું 1500 નું બિલ આવ્યું. એ ભાઈ 1500 નું બિલ આવ્યું. કાઉન્ટરે ગયો કે 1500 રૂપિયા આપો. ઓલે વિચાર્યું કે હવે 100 રૂપિયા કાઢે તો એ જાય એટલે એ કે પૈસા નથી. મેનેજરે એક લાફો મૂક્યો, પોલીસ વાળાને ફોન કર્યો, પોલીસની ગાડી આવી, આવડાને લઈ ગયા. અડધે પૂગ્યા ને ઓલા 100 રૂપિયા પોલીસ વાળાને આપી છૂટી ગયો મારો દીકરો. અને લીમડા સાંયે પાણા ઓછીકું કરીને ભૂઈ ગયો. મોજ કરવી તો ગમે ત્યાંથી તમને કહું મોજ કરી લે. હા, નિશાળમાં તમે જુઓ ને છોકરા અમુક એવા એવા હોય. આજના છોકરાને ભણાવવા અઘરા થઈ ગયા. નિશાળની બાજુમાં પાછળ તળાવ, તળાવમાં પ્રિન્સિપાલ નાવા પડ્યા ને તે ડૂબ્યા. એટલે ભાઈ ડૂબ્યા, હે તરતા આવડે નહીં. તે પ્રિન્સિપાલ ડૂબ્યા. તે નિશાળમાં ઓલો સિંટુડો જોઈ ગયો. એ ઊભી બજારે નીકળ્યો, કાલ રજા, કાલ રજા, કાલ રજા. એને કે પ્રિન્સિપાલ ગયો. કે માનવમાંથી માણસ થઈ જવામાં મજા છે, આનંદમય જિંદગી જીવી લેવામાં મજા છે. જિંદગીનો સ્વાદ ક્યારેક કડવો લાગે, ક્યારેક મીઠો લાગે, પણ અમૃત જાણી અને એને ગળી જવામાં મજા છે. અરે સાહેબ, પથ્થરમાં પરમેશ્વરને શોધો છો કરતા જીવતા મા બાપને નમી જવામાં મજા છે. અરે સાહેબ, ચડતી પડતી તો જીવનમાં આવ્યા કરે, ચડતી પડતી તો જીવનમાં આવ્યા કરે, પણ પડ્યા પછી ઊભા થઈ જવામાં મજા છે. અરે જીવન જીવતા જીવતા હવે સંસાર સાગર તરી જવામાં મજા છે. સાહેબ, એક વાત કાયમ કહું છું કે મગજ ઠંડુ રાખો, મન મોટું રાખો અને વાણીમાં મીઠાશ રાખો તો જિંદગીમાં કોઈ દી તકલીફ પડે તો મને ફોન કરજો. 88 49 28 62 75 ઉપર કાંઈ તકલીફ પડે તો. આ 3 વસ્તુ જ માણસને નડે છે. માટે શાંતિ રાખો ને શાંતિથી ઉકેલો સાહેબ. હા સાહેબ, હું કાયમ કહું છું કે પશુ છે એ મૂંગા રહીને દુઃખ ભોગવે છે. હા, સાંભળજો ધ્યાનથી. પશુ છે એ મૂંગા રહી અને દુઃખ ભોગવે છે. માણા વધારે પડતું બોલ બોલ કરીને દુઃખ ભોગવે છે. લિમિટમાં બોલવું. ઘણા ખહુર તો એની પત્નીને કહેતા હોય, તને શું ખબર પડે, તને શું ખબર પડે. એલા કીધું શાંતિ રાખ, એને ખબર ન પડી એટલે તારું ગોઠવાણું. આ તો ભારતની ભૂમિ છે સાહેબ, જ્યાં સ્ત્રીનું સ્થાન આગવું છે. સ્વામી વિવેકાનંદને એક અંગ્રેજે પૂછ્યું હતું કે હે સ્વામી, તમારા દેશમાં કે પુરુષો બધા રામ રામ કરે, હાથ મિલાવે, પણ સ્ત્રીઓ કેમ હાથ નથી મિલાવતી? ત્યારે સ્વામીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે તમારા દેશમાં કોઈ મહારાણી હોય એનો હાથ કોઈ મિલાવી શકે? તો કે ના, અમારા દેશમાં મહારાણી હોય એની સાથે કોઈ હાથ ન મિલાવી શકે. ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું હતું અમારા ભારતમાં ઘરે ઘરે મહારાણીઓ છે. હા, કોઈ હાથ જ ન મિલાવી. અને આમ તમે જોવો ને તો સ્ત્રીમાં 9 માતાજીના દર્શન પરણેલા થતા હશે. 9 માતાજીના દર્શન, એટલે તઈ પરણ્યા પછી 9 માતાજીના દર્શન થાય. હા, 9 માતાજી તમે જોવો. સવારમાં કામકાજમાં આમ હોય ને સ્ત્રી પત્ની, ત્યારે અષ્ટભુજાથી કામ કરતી હોય, એટલે ઈ તમને કહું ઈ માતાજી. પછી સવારમાં અષ્ટભુજાથી કામ કરે, અષ્ટભુજા પહેલા દર્શન થાય. બીજા દર્શન છોકરાઓને લેસન કરાવે ત્યારે માં સરસ્વતીના દર્શન થાય. અને ત્યાર પછી ઘર ખર્ચમાંથી બચત કરે ત્યારે મહાલક્ષ્મીના દર્શન થાય. પરિવારની તકલીફમાં ઊભી રહે ત્યારે પાર્વતીજીનું સ્વરૂપ હોય. અને પછી પતિદેવ ભીનો ટુવાલ બેડરૂમના ગાડલા ઉપર નાખે, એ જે દર્શન થાય ને સાહેબ, એ કાલિકા. હા,
અને પતિદેવ પિયરનું કાંઈ પણ વાંકું બોલે અવળું બોલે અને ત્યારે મહિષાસુર મર્દની મહિષાસુરનો વધ કરવા જેવું રૂપ ધારણ કર્યું હતું માતાજી, એવું જ રૂપ ધારણ પત્ની કરે. હા, અને પતિ જો બીજી સ્ત્રીના વખાણ કરે ત્યારે રણચંડી. આ રૂપ જોવું હોય બધું તો એકવાર અખતરો કરવો. હા, અરે હું તો કહું છું સાહેબ, ખુશ નસીબ છે આ પરણેલા. હા, નવ માતાજીના દર્શન કરે બોલો કાયમ. હા, સવારના પોરમાં એક જણો ચા પીતો હતો, ચા. તે ચા હાથમાંથી સૈટિકો તે ટેબલ નીચે રમતો ગયો ભાઈ. તો તેની પત્ની અવાજ સાંભળીને દોડીને ત્યાં આવી ગઈ. ટેબલ નીચેથી ઓલાય આમ કપ કાઢ્યો ને, કપ જોઈને કે કપ આજ બચી ગયો. એની ઘરવાળી કે કપ નહીં, તમે બચી ગયા. નકરી કયું રૂપ ધારણ કરે એનું નક્કી નહીં. હમણાં પતિ પત્નીને જમવાનું બનાવવા હાટુથી બાંધવાનું થયું ભાઈ. આ જો રૂપ કેવા ધારણ કરે. પતિ પત્નીને બેને જમવાનું બનાવવા હાટુથી ઝઘડો થઈ ગયો. તે ઓલી બાઈ કે તું આજ જમવાનું બનાય, ઓલું કે તું બનાય. એ કે આજ તમે બનાવો તો શું વાંધો છે? અને પત્નીએ એમ કીધું કે એવું ક્યાં લખેલું છે કે પુરુષ માટે જમવાનું સ્ત્રીઓએ જ બનાવવું? આવો ક્યાં કાયદો છે? તઈ ઓલાએ કીધું એ કે એવો કાયદો છે. ક્યાં છે એવો કાયદો? એ કે ગાંડી, આખી દુનિયામાં કાયદો છે, કેદી માટે જમવાનું સરકાર જ બનાવે. સમજાય એની મજા છે. હા, એલા બોલી બોલીને સંબંધ ન બગાડો. કારણ કે બહુ સરસ લખ્યું છે, ગયા ભાવમાં કોની સાથે હતા એ કોઈને ખબર નથી. આમાં કોઈને ખબર હોય કયો? ગયા ભાવમાં કોની સાથે હતા એ કોઈને ખબર નથી. આવતા ભાવમાં કોની સાથે હશું એ કોઈને ખબર નથી. પછી અત્યારે જેની સાથે છીએ એની હારે વેર બાંધીને શું કરવું? ભલા માણા જાતું કરો અને આનંદ કરો. હા સાહેબ, આ એ જ પતિ પત્ની છે કે જેના માટે લગ્ન પહેલા તમે રાત દી જાગતા હતા અને શાયરીઓ લખતા હતા. આ એ જ પતિ છે, એ જ પત્ની છે કે જેના માટે તમે રાત દી જાગતા હતા અને રાત દી આમ આમ તમને કહું મોબાઈલમાં શાયરીઓ મોકલતા. શાયરીઓ એ કેવી કેવી તમને કહું, સાંભળજો કે આંખો બંધ કરવાથી નીંદર ક્યાં આવે છે? લે, અરે આંખો બંધ કરવાથી નીંદર ક્યાં આવે છે? જોવાશે સપના મીઠા, પણ સપના મીઠા ક્યાં આવે છે? આંખો બંધ કરવાથી નીંદર ક્યાં આવે છે? જોવા છે મીઠા સપના, પણ સપના ક્યાં આવે છે? યાદ તારી હરદમ આવે છે, પણ યાદ આવતા તું ક્યાં આવે છે? એવી એવી શાયરીઓ મોકલતા સાહેબ. હા, અમારી જાત કરતા તું વધુ વાલી લાગે છે, અમારી જાત કરતા તું વધુ વાલી લાગે છે. ચાલી આવ, તારા વિના અહીંયા બધું ખાલી ખાલી લાગે છે. લે બોલો, હા આવ્યું શાયરીઓ લગ્ન પહેલા લગતા ને હા મેં પછી એમ જ હતું ભાઈ. હા, એ એવી મોજમાં હોય. એ તો પછી હાવ ગામડાની તમને કહું એવી શાયરી, પોતાની બનાવેલી પ્રોડક્ટ, પોતાની પ્રોડક્ટ કેવી મોકલે કે ઘરર ઘરર ગંટલો ફરે. લે, એ તો ઘરર જ ફરે. ઘરર ઘરર ગંટલો ફરે, ફરર દળે દાણા. ઘૂઘુ તમને મળવા આવવું છે પણ આવવા દો ને ટાણા. આવા હા ઊભીઓ કરેલી. ઘરર ઘરર ગંટલો ફરે અને સરર દાણા દળે. તમારી યાદ આવે ઘૂઘુ અને મન ચકરાવે ચડે. ચકરાવે તો તમે જાહો ત્યાં સામે વાળાના સડશો. હા, બંધ કરો કીધું. અમુક તો લગ્ન પછી પત્નીના માથાનો વાળ શાક દાળમાં આવે ને એટલે એટલી બધી રાયડું નાખતા હોય. હા, હું તો કાયમ માટે કહું છું કે એ જ વાળ છે સાહેબ કે જેના માટે તમે તરસતા હતા. અને એ વાળની કિંમત તો તમે જુઓ, 5,000 કિલો છે. વાયુના વાથાનો વાળ ભાઈ, વાળ 5,000 કિલો સાહેબ. બદામ, કાજુ, પિસ્તા, લવિંગ, એલચી, તજ, આ બધાય કરતા કિંમત બાયુના માથાના વાળની છે ભાઈ. હા,
આ એ જ વાળ છે જેના માટે તમે તલસતા હતા. હા, એક જણાને મેં કીધું આ તમારા બાપુજીને માથામાં ટાઇલ હતી? તો મને કે ના ના. મેં કીધું એના બાપુને ટાઇલ હતી? મને કે ના ના. મેં કીધું એના બાપુજીને ટાઇલ હતી? મને કે ના ના. મેં કીધું તો આ તમને વારસાગત નથી તો આ માથામાં ટાઇલ કેમ પડી ગઈ? મને કે મારા સસરાને હતી. હા, સમજાય બે મજા છે. હા, આ એક છોકરો એના દાદીમાને પૂછતો હતો. આમ ફોટો જોઈ ગયો ને દિવાલમાં, તેના દાદીમાને કે, દાદીમાં, શું છે મારા દીકરા? અમારી મમ્મી આરે ફોટામાં કોણ છે? એ તારો પપ્પો છે. તારો બાપ છે, ઓળખતો નથી? અરે પણ એને તો આમ જો કેવા મસ્તીના વાળ છે. આ ઘરમાં આટા મારે એને તો ટાઈલ છે. મારે બે પપ્પા છે. અરે દીકરા, બે પપ્પા ન હોય. ઈ માં ફોટામાં છે ને ઈ તારો પપ્પો છે ને આટા મારે ઈ એક જ પપ્પો છે તારો. તો આને ટાઈલ કેમ છે? ઈ તો તારી માં આવી ને પછી પડી. આ લગ્ન પહેલાનો ફોટો છે. ઘણા ટાઈલું આમ જ પડી ગયું. હા, આમ તમે જોવો ને સાહેબ, તો ગાયના વાસરુની આંખ જન્મતા વેત તરત ખુલી જાય. બકરીના બચોળિયાની આંખ 2 કલાક પછી ખુલે. અને પુરુષની આંખ છે ને એ લગ્ન પછી ખુલે. આ ધંધો કરવા જેવો નહીં. તા તો દેદો કૂટાઈ ગયો, ઘણું બધું મોડું થઈ ગયું. હા, ભૂલી જાય સાહેબ. એક ડાયરામાં હું લગ્ન જીવન કેવી રીતે ટકાવી રાખવું એના વિશે બોલતો હતો ભાઈ. કે કેવી રીતે લગ્ન જીવન ટકાવી રાખવું. હામાં હા કરો, નામાં ના કરો, આમ ઊંચું માથું કરો, હેઠું માથું કરો, આમ તો કોઈ દી કરો માં. આવી રીતે મેં કીધું લગ્ન જીવન ઘણાના ટકી ગયા છે, આવી રીતે લગ્ન જીવન ટકાડો. એક જણો ઓડિયન્સમાંથી બાળોત્યાનું બળેલો મારી પાસે આવ્યો, માઇક લઈ લીધું હાથમાં. પણ કેવો બાળોત્યાનો બળેલો! અને મેં એને એમ કીધેલું, મેં કીધું કાયમ પત્નીએ પતિને આઈ લવ યુ કહેવું. પતિએ કાયમ પત્ની ન કહે તો એણે આઈ લવ યુ કહેવું. આવું બધું હું બોલતો હતો. હાથમાંથી માઇક લઈને મને કે, પ્રફુલભાઈ, અટાણે આઈ લવ યુ થી પતે એવું નથી. અને આઈ લવ યુ બોલવાથી મને કે, પ્રફુલભાઈ, લગ્ન જીવન નથી હાલે એમ. મેં કીધું તો? મને કે, અટાણે પ્રફુલભાઈ એમ કેવું પડે છે, લાય હું લોટ બાંધી દઉં. અટાણે કેવું પડે, લાય હું ઠામડા ઉટકી દઉં, તો જ મને કે હાલે છે. ભાઈ, આઈ લવ યુ થી નથી પતે. અમુક વાત તો સાહેબ મને નથી સમજાતી. કે તમે જોજો કે પોતાના ભાભી લોટ બાંધતા હોય અને એ એના પતિદેવ પાસે લોટ બંધાવે, પોતાના ભાઈ પાસે લોટ બંધાવે, તો એ બેનને નથી ગમતું. તો એનો પતિ જ એના ભાઈ પાસે લોટ બંધાવતી હોય ને એમાં જો જોઈ ગઈ હોય તો આખું ગામ ઊંચું લે. પણ એનો પતિ લોટ બાંધે એ પાછું એને ગમે. લ્યો, એ કેવું એલા. હા, હમણાં એક માજી મને કહેતા હતા, મન કે ગગા, મારે સિમલીનું ક્યાં ગોઠવવું છે 3જી વાર. મેં કીધું 3જી વાર? હા, 3જી વારનું ગોઠવવું છે. એટલે મેં કીધું માં છોકરો કેવો જોઈશ? તો માં મને કે, તું કેવો ગોતવાનો છો? એટલે મેં કીધું તમે કયો એવો ગોતું? ગરીબ ગોતવો છે, રૂપિયા વાળો ગોતવો છે? ડોશીમાં કે, રૂપિયા વાળો ગોતજે, ગરીબડીનો તો મારી સિમલી કરી નાખશે. ઘણી સિમલીઓ ગરીબડીના કરી નાખ્યા. હા, એક અમેરિકન મને પૂછતો હતો હમણાં, ભાઈ, અમેરિકન મને કે તમારા ભારત દેશમાં કાંઈ જાણ્યા વિના, કાંઈ જોયા વિના, કાંઈ ઓળખાણ વિના લગ્ન થઈ જાય? અમારે એ કે એવું નથી. અહીંયા તો પેલા 15 દી ભેળું રહેવાનું, ફાવે તો લગ્ન કરવાના, આવું બધું જોવામાં આવે. અને તમારા ભારતમાં મને કે આવી રીતે ઓળખાણ વિના લગ્ન થઈ જાય? એટલે મેં કીધું, ભાઈ, અમારા ભારતમાં ઓળખી જાય એનું થતું જ નથી. ઓળખી જાય એના લગ્ન જ નથી થતા.
અમારે તો લગ્ન પછી ખબર પડે કે ગોલો છે, બાદશાહ છે કે જોકર છે. હા, એમાં લગ્ન પછી ખબર પડે. આ મજા છે. આ જે તમારો કવિનો દોહો છે એક કે ધોળા ચકલા હંસ નહીં. કવિ કાગબાપુએ લખ્યું છે કે ધોળા ચકલા હંસ નહીં, કાળા બધા નહીં કાગ. ધોળા ચંકલા હંસ નહીં, કાળા બધા નહીં કાગ. ભલા બુરા પરખાય છે વખત વખતના રાગ. આ તો લગ્ન પછી તમને ખબર પડે આ સારું છે ના ખરાબ છે. હા, ઘણા તો એવા છે આપણને એમ થાય ભગવાને બુદ્ધિ વેચતા છે ત્યારે આ ક્યાં ગયા છે. એક જણનું નામ તો નમ્રતા. લા ભાઈ નમ્રતા. હે નમ્રતા, તેનો ઘરવાળો આમ તાજે તાજું હોય ને, આમ હીટિંગ ન પકડ્યું હોય એટલે એ નમું 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 કર્યા કરે. આ નમું નમું જ કરે. એ નમું નમું જ કરતો હોય. નમું નમું કહીને બોલાવે ને પીગળી જાય પાછો. આપણને થાય ડોલમાં ભરવો પડશે આને. હા, એટલે એને મેં કીધું તમારે બેયને મેં કીધું પ્રેમ હારો ભાઈ. તું એ કે નમું 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 મેં કીધું કરી અને આમ હાવ પીગળી જાશો. તો મને શું કે ખબર, મને કે નમું મારી છે અને હું નમૂનો છું. કીધું ઓમે નમૂનો છો. હા, આમ તો તમે જોવો ને નમૂના જે મગજ ફેરવે ને એવો કોઈ ન ફેરવે. આ એક નમૂનો મને કહેતો તો, મને કે આ દુનિયા ગજબની છે. મેં કીધું કેમ? મને કે પોતાના ઘરે દીકરો જન્મે તો થાળિયું વગાડે, પેંડા વેસે, આખા ગામમાં ઢોલ ટીપાવે, કેટલો આનંદ થાય. હાવ મફતનો મગજ ફેરવે. મને કે આ પોતાના દીકરો જન્મે તો આટલી ખુશી મનાવે, તો મને કે એની પોતાની ભેંસ હોય એને મને કે દીકરો આવે તો મને કે કેમ મોઢા બગાડે છે. હવે આને હું જવાબ દેવો એ કહ્યું. મેં કે તું ઘરે જા અને ખોટો મગજ ફેરે. આ નમૂના બહુ મગજ ફેરવા. હા, હમણાં એક જણો મને પૂછતો હતો, મને કે પ્રફુલભાઈ આ મોદી સાહેબ એમ કહે છે કે ભારતને હું સ્વર્ગ બનાવી દઈશ. તો મને કે પછી આપણે કે ભારતવાસી કહેવાનું સ્વર્ગવાસી. એટલે કીધું ઘેરે જા. અમુક અમુક તો ન જીવતા હોય થાય. હા, મજા છે સાહેબ. હા, એક જણો તો હમણાં 10 માળની બિલ્ડિંગે ઉપર ચડી ગયો, આપઘાત કરવાલા. ભાઈ મરી જાવ, મરી જવા હાટું આપઘાતી કે કરી લેવો છે. કેવો નમૂનો જોજો. આપઘાત કરવા 10 માળની બિલ્ડિંગે ચડ્યો, ઉપરથી પડવાની તૈયારી કરતો હતો. પત્નીએ હાથ કર્યો, સાંભળો છો? બોલો કે શું છે? મારી બેનપણીઓ આવી છે, ચાલો ઓળખાણ કરાવું. ઉતરી ગયો. કેવા નમૂના. અમુક આવું નમૂના ભટકાણા. પરણેલાને એક મારી સલાહ છે સાહેબ કે ચાના કપમાં બિસ્કિટ પડી જાય તો બીજા બિસ્કિટથી કાઢવાની કોશિશ ન કરવી. જે હાથમાં છે એ જાહે. આ સમજાય એની મજા છે. હા, આનંદ તમે જોવો ને, આનંદ મેળવવો હોય તો ગમે ત્યાંથી મળે. હા, હમણાં ટીચર બાળકોને ભણાવતા હતા કે બાળકો ઝીરોની શોધ આર્યભટ્ટે કરી. બાળકો તમને કહું ગજબ ના હોય હો. હા, ભણાવવા જેવા નહીં, અટાણે તો ભણાવે એવા. છોકરા ટીચરને ભણાવીને વહી આવે કે બાળકો ઝીરોની શોધ આર્યભટ્ટે કરી. તો એક છોકરો વિદ્યાર્થી ઊભો થઈને કે ટીચર, શું છે? આર્યભટ્ટે મીંડાની શોધ કરી. હા, એને કરી. તો કૌરવો 100 હતા, રાવણને 10 માથા હતા. એ કોને ગણ્યા? બેન ને તમને કહું તમર સડી ગયા. હા, અમુક અમુક છોકરા એવા. ટીચરે હમણાં છોકરાઓને વિદ્યાર્થીઓને કીધું, વિદ્યાર્થીઓ ગરોળી ભીત ઉપર કેમ ચાલે છે? એક વિદ્યાર્થી ઉભો થઈને કે કરોળી ભલે ની હાલતી, આપણે જમીન માથે હાલી છી ને. હા, તો ગરોળીએ કોઈ દી પંચાયત કરી? બધી વાતોમાં અણી જ કાઢવી તમારે. બેન પીરિયડ ફેરવી નાખી. મજા છે સાહેબ. હા સાહેબ, જીવનમાં તમને કોઈ રોકવા ટોકવા વાળું ન હોય ને તો એનો બગીચો જલ્દી ઉજળ થઈ જાય છે સાહેબ. એનો આભાર માનજો સાહેબ. બધા ખરાબ છે એવો મારો કોઈ દાવો નથી, કારણ કે હજી તપાસ કરો તો ક્યાંક સીતાજી અને સાવિત્રી મળે સાહેબ. રાફડા કોઈ દી સુના ન હોય. એ ગામડાની અભણ દીકરીને
કોઈએ પૂછેલું કે દીકરી તું આટલું નીચું જોઈને કેમ ચાલે છે, ત્યારે એક અભણ ગામડાની અભણ દીકરી જવાબ આપે છે, સાહેબ કે નીચું જોઈને એટલા માટે હું ચાલું છું કે મારા મા બાપ ભાઈ ભાભી બધા ઊંચું જોઈને ચાલી શકે, એટલા માટે હું નીચું જોઈને ચાલું છું. સાહેબ ત્યારે આપણને એમ થાય કે હજી સીતાજી જેવી પણ આ દુનિયામાં જીવે છે. સાહેબ આગળ વાત કે ગુજરાતની એક દીકરીએ 23,000 દીકરીઓની ફી ભરી. સાહેબ આ દીકરીઓ હજી આવી જીવે છે. એમ ક્યાંક નજર કરો તો સીતા જેવી મળી જાય કે ગુજરાતની એક દીકરીએ 23,000 દીકરીઓની ભણવાની ફી ભરી. સાહેબ અને એ હતી વડોદરાની નિશિતા નામની રાજપૂત દીકરી. અને સાહેબ એણે 2.5 કરોડ રૂપિયા ફી ભરી અને આજની દીકરીઓને ભણાવી છે. એને એક તાલીઓ હો જાય સાહેબ, નિશિતા માટે, નિશિતા રાજપૂત માટે તાલી હો જાય કે અહીંનું કરેલું અહીં જ ભરવાનું છે. વાવો બાવળ તો આંબો ક્યાં ઉગવાનો છે. અહીંનું કરેલું અહીં ભરવાનું છે. વાવો બાવળ તો આંબો ક્યાં ઉગવાનો છે. સાહેબ કમાવા પાછળ જિંદગી ના ખર્ચી નાખો, અંતે તો બધાએ ખાલી હાથે જવાનું છે. કોઈના સુખને જોઈ અને સુખી નહીં થાવ તમે તો તમને પણ ક્યાં અહીં સુખ મળવાનું છે. નામ એક દિવસ અહીં ગુમ થઈ જશે. માણસ તો પોતાના કર્મથી ઓળખાવાનું છે. અરે મળી છે જિંદગી તો એક જ વાર મળી છે. જિંદગી જલથાથી જીવો સાહેબ, અંતે તો આ દુનિયાને અલવિદા કહેવાનું છે. માટે આનંદમાં રહ્યો, જિંદગીને ખુશખુશાલ બનાવો. સાહેબ ગંગા નદી પાપ ધોવે છે કે નથી ધોતી એ મને ખબર નથી, પણ સાહેબ આનંદથી તમે જીવતા હોય ને બીજાને આનંદ કરાવતા હોય અને એનો જે આશીર્વાદ મળે એ જ તમારા પાપ ધોવાઈ જાય, ધોવાઈ જાય ને ધોવાઈ જાય. સાહેબ બાકી ગંગા પાપ ધોવે છે કે નહીં એ મને ખબર નથી. કોઈની દુઆ લીધી હોય તો પાપ ધોવાઈ જાય. હા એક જણો, અને આમ તમે જોવો ને તો આમ મોજ અમુક માણસો મોજ ગમે ત્યાંથી ગોતી લેતા હોય. હા એને મોજ ગોતવા ન જ આવી પડે. હા એક જણો તો હમણાં મદિરા પાન કરે, દારૂની પેગ મારે, ખીચામાંથી કાંઈક કાઢે, પાછું કાંઈક જોવે, પેગ મારે, ખીચામાંથી કાંઈક કાઢે જોવે. કોકે કીધું એલા હું કરસ હે, આ હું જોતો જા ને દારૂ પીતો જાશો. અરે મારી ઘરવાળીનો ફોટો રહું છું ભાઈ, કે ફોટો જોતા જોતા દારૂ પીવાય. અરે એનો ફોટો રો, એક પેગ મારું, બીજો પેગ મારું, ત્રીજો મારું, ફોટો રો અને એ રૂપાળીને સુંદર લાગવા મળે ને એટલે સમજી લેવાનું સડી ગઈ. ગજબના. હા જિંદગી માણસાઈથી જીવો, હસતા હસતા જીવો. કારણ કે જિંદગી કેટલી બાકી છે ને જિંદગી સાહેબ એ કોઈને ખબર નથી. બાકી મોજ કરવી એ તો ગમે ત્યાંથી મોજ ગોતી લે. હા હમણાં એક માજી તો દર વર્ષે પિયર વહી જાય ભાઈ, દર વર્ષે. અને બાબા પાછા વાહે જાન લઈને લગ્ન કરે પાછા તેડી આવે દર વર્ષે. 60 વર્ષથી આવું હાલે હેલા ભાઈ. તે પત્રકારોએ પૂછ્યું માજીને કે માં તમે એ ક્યાં દર વર્ષે તમે લગ્ન કરો, પિયર વયા જાઓ, વળી પાછા જાન લઈને બાપા આવે, તમે પાછા અહીંયા કંકુ પગલા કરો, આવું કેમ કરો છો? માજી કે મને ઓલા ગોર દાદા એમ કે ને કન્યા પધરાવો સાવધાન, મને મજા આવે. બોલો આ મોજ ગોતી લે. બોલો હા મજા છે સાહેબ. એક પ્રોગ્રામમાં હું બોલ્યો, મેં કીધું ભાઈ કોર્ટમાં આ ગુનેગારના લાંબા કેસ હાલે છે. અરે ગીતાજી ઉપર ને કુરાન ઉપર હાથ મૂકીને લોકો ખોટું બોલી અને લાંબા કેસ હાંકે છે. આ કેસ ટૂંકમાં પતી જાય અને ગુનેગારને વહેલાહેર સજા મળે એના માટે સરકારે કાંઈક ઉપાય કરવો જોઈએ. એક જણો ઓડિયન્સમાંથી આવ્યો, માઇક હાથમાં લઈને મને કે પ્રફુલભાઈ એ આઈડિયા આપણી પાસે છે. મેં કીધું કેવી રીતે? અરે મને કે કુરાન ઉપર હાથ નહીં મુકાવવાનો, ગીતાજી માટે હાથ નહીં મુકાવવાનો. તો અમે કીધું અરે એને છે ને કોર્ટમાં હાથક પેગ મરાવી દો, બધું હાથું કહી દે. એટલે કીધું આને કોઈક લઈ જાય. હા એક જણો તો હમણાં પેગ મારતો હતો ને તે ધ્રુસકે રોવા મળ્યો. એટલે મેં કીધું કેમ રોવેલા? હવે એ જેના હાટું એને દારૂ પીતો હતો ને એ તમે સાંભળજો કે ધ્રુસકે રોવા મળ્યો. મેં કીધું દારૂ પીતો જાય ને રોતો જાશો? અરે મને કે ભાઈ જે પ્રેમિકાને ભૂલવા મેં દારૂ પીધો
એનું નામ યાદ નથી આવતું. સારું ન કહેવાય. એક જણાના લગ્નમાં હમણાં એક જણાના લગ્નમાં દીકરીવાળાનો ફોન આવ્યો વેવાઈનો. એ કે ભાઈ અમારે ત્યાં જાન લઈને આવો, એમાં એક પણ દારૂ પીધેલો ન હોવો જોઈએ, નકર જાન ઈ કે લીલા તોરણે પાછી જાહે. તે તમને કોઈ વરરાજો જ ન આવ્યો. બોલો આનું શું કરો તમે? હા, આમ તો હું કાયમ માટે કહું છું કે સ્ત્રીને જેટલો આનંદ પિયરમાં પગ મૂકતા થાય અને જેઠાલાલ બબીતાને જોઈને જેટલો જેઠાલાલને આનંદ થાય એનાથી 100 ગણો વધારે આનંદ અમુકને દીવ દમણને ગોવામાં પગ મૂકતા થાય. હા, જાણે સ્વર્ગ મળી ગયું. હા, અમુક તો સાહેબ કેટલી વખત દીવ જાતા છે એ તો આપણને એ બોલે તે ખબર પડે. હમણાં અમારે રાજકોટમાં સોરઠિયાવાડી સર્કલે એક ગાડી ઊભી રહી અને સોરઠિયાવાડી સર્કલે એક પીધેલ આટા મારતો હતો. હવે ગાડીવાળાને દીવ જવું હતું, પીધેલને બોલાવ્યો. એ કે અહીંયા આવે ભાઈ, અહીંયા હું રે ભાઈ, હું ગામ રે મારું. એ કે ભાઈ દીવ જવું હોય તો કઈ રીતે જવાય? હવે ઓલા જે એડ્રેસ આપ્યું છે એ તમે સાંભળજો. પીધેલે કીધું દીવ જવું છે ભાઈ. હા ભાઈ દીવ જવું છે, રોજ તમને સરનામું આપું. આપને ભાઈ સરનામું પૂછ્યું તને. સાંભળો, રાજકોટની પાસે આવેલું સાપર વેરાવળ આવશે, એની બાજુમાં ગોંડલ પાસે વીરપુર, અને વીરપુરની બાજુમાં આગળ જાઓ ને એટલે જેતપુર આવશે. જેતપુરથી જુનાગઢ આગળ વંથલીથી કેશોદ. સમજો, કેશોદ પછી તમે સમજો વેરાવળ, અને વેરાવળથી આગળ જાઓ ને એટલે સોમનાથ આવશે, અને એ વટી જાઓ એટલે દેલવાડા થઈને સીધું દીવ આવશે. હા, ઉનાય આવશે. ઓ દેલવાડા સીધું ઉના થઈને દેવ. ઓલા ભાઈ કે કેટલી વાર લાગશે? હે ભાઈ, વાર નહીં પૂછોમાં. દીવ જવું હોય ગમે ત્યાં પૂગી જવાય. 5 કલાક જાતા થાય ને 3 કલાક વળતા થાય. એ કે 5 કલાક જાતા ને 3 કલાક વળતા ગાડી ફૂલ હોય ને ભાઈ, ગમે એવું માણા વયો આવે. હા, નક્કી કરો આ કેટલી વાર જાતો હોય છે. હમણાં એક પીધેલ અમારા રાઠોડ સાહેબનું દવાખાનું છે, ગાયત્રી ક્લિનિક, ફૂલ નાગરીને આવ્યો. સાહેબ, શરીરમાં કઈ મજા ન હોય એવું લાગે છે. એટલે સાહેબે કીધું બ્લડ ટેસ્ટ કરાવો. બ્લડ ટેસ્ટ કરાવ્યું ને એટલે બ્લડમાં રિપોર્ટ જોઈને સાહેબે કીધું કે ભાઈ તમારે કેલ્શિયમની ખામી છે. આજો શું કરવાનું? કેલ્શિયમમાં કેલ્શિયમની ટીકડી લેવી પડે. આટલો આપો ને બાપા ટીકડી દીધી સાહેબે. એ કે સવાર બપોરના હાથને 6 જમણ લેજો. આમ હાથમાં દેતા હતા ને ટીકડી, તો એક હેઠી પડી ગઈ. હેઠી પડી ગઈ તો ટીકડીના 2 ભાગ થઈ ગયા. 2 તૂટી ગઈ. લેતા તૂટી ગઈ 2 ભાગ ટીકડીના. અને ઓલો પીધેલ ઊભો કે સાહેબ, આ કેલ્શિયમની ઉણપ હોય તો શું થાય? એ કે હાડકા નબળા હોય, હાડકા નબળા, એ મજબૂત થાય. અરે સાહેબ, આ ટીકડી હેઠી પડી અને તૂટી ગઈ, આ હું હાડકા મજબૂત કરશે? હોટલનામાં જ મજબૂતાઈ નથી. તો સાહેબે એ ટીકડીઓ પાછી લઈ લીધી ને કેપ્સ્યુલ દીધી. 3 વખત ટેબલ માથે પસાડે. ઢીની આ તૂટે છે. હા બરોબર, લ્યો એમ કરી લઈને ગયો. ગજબના માણા થાય. હમણાં એક બાપાને મેં મોબાઈલમાં એક વિડીયો દેખાડ્યો. આમ બાપા મારા મિત્ર, આમ રણુજા મંદિરે હું જાઉં ને તો ત્યાં બેઠા હોય, કાયમ હું પગે લાગવા જાઉં એટલે બાપાને મારે થોડીક મિત્રતા થઈ ગયેલી. એટલે એક વિડીયો મેં દેખાડ્યો. એમાં ગોવામાં દરિયાકાંઠે એક જણો એની પત્નીને તેડીને ફોટા પડાવતો હતો. આમ તેડીને ઉછાળે ને આમ તેડીને ઉછાળે. બાપાને મેં એ વિડીયો દેખાડ્યો. મેં કીધું બાપા જવો અટાણના છોકરા. બાપા વિડીયો જોઈને રોવા મળ્યા. એટલે કીધું બાપા, આવડો આ એની વહુને તેડે છે ને તમે શું લેવા રોવો છો? એટલે મને કે ભાઈ એવું નથી, આજ એનો ફોટો છે ને એ મારો છોકરો છે. એ એની વહુને તેડીને કેવો કૂદકા મારે છે જોતો ખરો. તમે કીધું એ બધા મારે. તો મને કહ્યું એવું નથી, કૂદકાય ભલે મારે તેરે ભલે, પણ એનો મને વાંધો નથી.
તમે કીધું વાંધો ક્યાં છે? વાંધો એ છે કે કાલ એની માએ એને કીધું આ સિલિન્ડર લગાડી દેતો, તો મને હાથ કર્યો. મને કે બાપુજી આ સિલિન્ડર ઉપાડવા લાગો, એકલાથી ન ઉપડે, આ એની વહુ ઉપડે. લે જો આને ક્યાં મને કે મૂકવા દાવો. હાય દરિયા કાંઠે. હા હા. એટલે આગળ વાત કરતા પહેલા કવિ લખે છે કે દારૂ કાઈ દુઃખ દેનારું બે ઘડીની મોજ, દારૂ કાઈ દુઃખ દેનારું બે ઘડીની મોજ. એ દારૂ મૂકીને દૂધડા પીજો, અન દુનિયાને દુઃખ નો દેજો. દારૂ મૂકી દૂધડા પીજો, અન દુનિયાને દુઃખ નો દેજો. અમુક અમુક છોકરાય તમને કહું એવા થાય, બાપુજીના મરણ પછી એવા ગંભીર થઈને બેઠા હોય. તમે જોજો ફોટા પાસે એવા બેઠા હોય, મહેમાન આવે ને એને જવાબ એવા ગંભીરતાથી આપતા હોય. આપણને થાય કે આ ગંભીરતાથી, આટલી ગંભીરતા બાપુજી જીવતા રાખી હોત તો બાપુજી હજી બેઠા હોત. હા, મહેમાન આવે તો જવાબ આપે. તમે જોજો, આપણે પૂછીને શું હતું બાપુજીને, કાંઈ નહોતું ભાઈ, કાંઈ નહોતું, પણ તમારી દયાથી ઘરમાં વાતે હજી કાંઈ નહોતું, પણ તમારી દયાથી ઘરમાં કાંઈ નહોતું ભાઈ. બાપુજીને અચાનક બીપી વધી ગયું. એના મહેમાન એક આવેલા દૂરના હગા, એ કે વધી નથી ગયું ભાઈ, આ બધા ભેળા થઈને વધાર્યું. હા, અમુક અમુકના બીપી એમ વધી ગયા. અરે હું તો કાયમ કહું છું મારા પ્રોગ્રામમાં કે મા બાપને મૂકીને છોકરા બીજે રહેતા હોય તો એ વૃદ્ધાશ્રમમાં મૂકવા બરોબર છે સાહેબ. હા, અમુકની તો શું વાતું કરવી સાહેબ. વાતું કઠણાઈની થઈ વિગ તાળિયું, કાળજા સોપડે રાત કાઢે કાળિયું. અરે મરી ગયા ઢોરને રહી ગઈ હાળિયું, કાન થયા કોડિયાને વેચાઈ ગઈ વાડિયું. રાતદી ઉધારના હોટલના બાકડે ભૂખમાં ભડભડે અને ગાંઠિયા ફાકડે. લેણાના ત્રાજવે કવરાવે વાણીઓ, કાળના સમયમાં કામ કોઈ કરે નહીં, કામ કોઈ કરે નહીં. ખંડેરો ભીતને ગાર કોઈ કરે નહીં, સોયના નાકામાં હાંભેલા ઘરે નહીં. કપાળે ચાંદલાન ધડા કોઈ કરે નહીં, કપાળે ચાંદલાન ધડા કોઈ કરે નહીં. આખું આવે નહીં, મોતથી મરે નહીં. જગવી આગને ગંજુ ઠારતા, કરી ગાળિયાન ગામને મારતા. કોકના ખેતરમાં વયા ઉડાડતા અને ગામના હિમાડે ફાકા મારતા. ઉધારે પડાવી અને કરે ઉદારતા, તોય ભડના દીકરા હિંમત ન હારતા. કોર્ટે કાયમ મસ્કારા મારતા, ખભે ફાળિયા ને મહાણે માલતા. લગ્નમાં કાયમ મરસિયા લલકારતા. પારકા છોકરાને હેતથી રમાડતા ને પોતાના છોકરાને લાફા મારતા. ગોદડા ચોડી અને રાયતું ગુજારતા. આવા કજાડા માનવીની કરવી હું વાર્તા. અમુક અમુક એવા તમને કોકના છોકરા એવા રમાડતા હોય. આમ કોઈ બાય આમ લઈને નીકળે ને બજારે તો ચીકલું 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 પીકલું નથી, ચીકલું ઘરે છે રમાડની. એવા એવા હોય. આની શું આપણે ભલામણા વાતું કરી. જ્ઞાની કો ભલો બોલનો, મૂર્ખ કી ભલી ચૂપ. માલી કો ભલો બરસનો અને ધોબી કી ભલી ધૂપ. જેમ વરસાદ પડે માળીને મજા આવે, જેમ ધોબી હોય અને ઉનાળામાં મજા આવે, અને મૂર્ખ માણા હોય ને એ મૂંગો રહે ને એમાં મજા આવે. હમણાં રાજકોટમાં રેસકોર્સમાં કપલ ફરવા માટે નીકળ્યું. કપલ હવે એમાં બેયને રોમાન્ટિક કરવાનું મન થયું એટલે પતિએ કીધું ચાલો 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 કંઈક રોમાન્ટિક કરીએ એમ. તો એની પત્ની કે શું રોમાન્ટિક કરશું? એ કે આપણે એકાબીજા ગીત ગાઈએ. હવે જોજો મૂર્ખાવે ગીત કેવું ઉપાડ્યું. એ કે આપણે એકાબીજા ગીત ગાઈને રોમાન્ટિક કરીએ, એકબીજાનો પ્રેમ વ્યક્ત કરીએ. તો એની પત્ની કે પહેલા તમે ગાઓ. એણે ગીત ઉપાડ્યું, સાંભળજો. એ કે તું કિતની ભોલી હૈ, તું કિતની પ્યારી હૈ, ઓ માં કીધું પાછો. ઓલી સામે એમ હતી. એણે પાછું સામે રોમાન્ટિક માટે ગીત ઉપાડ્યું કે ભૈયા મેરી રાખી કે બંધન નિભાના, ભૈયા મેરી રાખી કે બંધન નિભાના, દેખો યહી વાદા તો નિભાના. એટલે કીધું પાસા વળે.
હા, રોમાન્ટિકમાં ખબર પડે ને તો જ રોમાન્ટિક કરાય. હા, અમુક અમુક તમે જોવો ને, એક જણો તો એના સાસુને ત્યાં ત્રીજી વાર ગયો. ત્રીજી વખત એટલે ભાઈ લગ્ન પછી ત્રીજી વખત એને હાહુલ ત્યાં ગયો ને, એટલે એની હાહુએ કીધું, કહું છું જમાઈ, તમે હાવ લુખેશ છો. બોલો કે કેમ? આ તમે પહેલી વાર આવ્યા હતા તઈ આ ટી શર્ટ પહેર્યું તું, બીજી વાર આવ્યા તઈ ઈ ટી શર્ટ પહેર્યું, આ ત્રીજી વાર આવ્યા તોય આનું આ ટી શર્ટ હાવ લુખેશ છો. બોલો અકલ મઠો કે માં, હું ત્રીજી વખત આવ્યો તો તમે એકની એક છોકરીને મોકલો છો. આ સમજાય દે તમારે એ કે એકની એક મોકલવાની, અમારે એકનું એક ટી શર્ટ ન પહેરાય. પછી ડોશીમાં એ કીધું, તમે લુખેશ છો એ તો ખબર હતી, પણ અકલ મઠા છો એ તો આજ ખબર પડી. હું તેડવા ગયો તો ને એમને પાછો આવ્યો. હા, આમ તો આપણે હાવ અભણ હોય ને તો ભણેલી ગણેલી દીકરી જોવા ન જાવું. હા, હમણાં એક જગ્યાએ એક જણો જોવા આવ્યો ને, તે આવડાને પૂછ્યું કે તમે શું કરો છો? એટલે ઓલી છોકરી કે, છોકરીના બાપાએ કીધું કે ઈ બીએ છે. છોકરીના બાપાએ કીધું ઈ કે ઈ બીએ છે. તે આવડા કે અમારે બીવે એવી જ જોઈ છે. હવે ક્યાં બીએ ને ક્યાં બીવે? હા, હમણાં એક ડોક્ટરે દવાખાનું નાખ્યું ને, ઉપર બોર્ડ માર્યું કે મારે ત્યાંથી દવા લઈ જાઓ, 6 મહિના દવા લ્યો અને જીવો ત્યાં સુધી, ગઢપણ સુધી તમારો એક માથાનો વાળ ધોળો ન થાય. હા, અમુક અમુક જો એવા હોય. બોર્ડ માર્યું. એક જણો આવ્યો બપોરે 1 વાગ્યે આવ્યો, દવાખાનું બંધ હતું. તે ડેલી ખખડાવી, બાજુમાં જ સાહેબ રે, ડેલી ખખડાવી. એના ઘરના એ ડેલી ખોલી ડૉક્ટર સાહેબની પત્નીએ કે બોલો ભાઈ એકચ્યુઅલી શું કામ છે તમારે? એ કે સાહેબ ક્યાંય ગયા? તો શું કામ છે? આ વાળ કાળા કરવાની દવા લેવી છે. વાળ કાળા કરવાની દવા લેવી છે. બેસો બેસો, હમણાં આવશે સાહેબ. પણ શું બેસો? એ કે મારે ઉતાવળ છે, જલ્દી બોલાવો. તો એના છોકરાને હાથ કર્યો બેને. એ કે પિન્ટુડા અહીંયા આવ બેટા, તારા પપ્પા સામે વાળંદની દુકાને વાળ કાળા કરાવે છે, એને બોલાવતો આય. આવડો આ ડેલીએથી આવ્યો તો વંડી ઠેકીને વયો ગયો. આવડા વાળ કાળા કરાવવા જાય ને આપણને દવા. હા, અમુકે તો ધંધા હોપટ કરાવી દીધા દાખલા. હા, એક જણો રોતા રોતા મને કે પ્રફુલભાઈ, મેં કીધું શું? મને કે આ ગોવિંદ નાનજીનો તાસ બહુ વધી ગયો છે. હો, મેં કીધું ગોવિંદ નાનજી કોણ? મેં કીધું હાલ પોલીસ કેસ કરીએ. અરે મને કે નહીં, ગોવિંદ નાનજીનો કેસ બહુ વધી ગયો છે. અરે મેં કીધું પોલીસ વાળાને જાણ કરીએ આપણે. મને કે નહીં, ગોવિંદ નાનજીનો કેસ બહુ, મને કે ત્રાસ વધી ગયો છે. પછી એના બાપા બાજુ ઉભા હતા. મેં કીધું હા, મેં કીધું ગોવિંદ નાનજીનો ત્રાસ વધી ગયો. મેં કીધું કંઈક કરો ના, પોલીસ વાળાને આપણે કેસ કરીએ. મને કે પ્રફુલભાઈ, એ ગોવિંદ નાનજી નહીં, એની જીભ ટૂંકી છે, એ COVID-19 કે છે. હું મેં કીધું ગોવિંદ નાનજી સમજતો. ગજબના માણસ થાય. આ એક જણી એના સાસુને કે બા શું છે? એ કે બ્લડના મેં બધાય રિપોર્ટ કરાવ્યા પણ બીમારી પકડાતી નથી. એકવાર પોસ્ટમોર્ટમ કરાય, બધી બીમારી જડી જાય. માં એ તો મર્યા પછી થાય. નામથી તું મરેલી સોન બાપા, કાંઈ આ હજુ કરતી જ નથી. બધું કામ મારે કરવું પડે છે. પોસ્ટમોર્ટમ કરાય. હા, મજા છે. હાસ્ય તમને ગમે ત્યાંથી મળે. એક છોકરો એના પપ્પાને કહેતો હતો, પપ્પા, શું છે બેટા? આ શિયાળો એટલે હું? પછી એના બાપાએ કીધું, જો બેટા, શિયાળો એટલે પંખો ચાલુ કરવામાં થતી માથાકૂટ, એનું નામ શિયાળો. એટલે હું કઈ સમજ્યો નહીં. એમાં એવું છે કે 4 જણા ઘરમાં રહેતા હોય ને બેઠા બેઠા ખાતા હોય, અને એક જણો કમાતો હોય. તે વળી પેલો શું કે પંખો એક ઉપર રાખો, તા વળી બીજો કે ગરમી થાય છે 2 ઉપર રાખો, તા ત્રીજો કે 4 ઉપર રાખો. આ 4 ઉપર પંખા રાખે અને ઘર આખું એક ઉપર હાલે. મારા દીકરા બેઠા બેઠા ખાય. આનું નામ શિયાળો.
હા મજા છે સાહેબ. તમે જો અમુક અમુકના જીવનમાં પ્રસંગો એવા બને ને તો ના તમે દાંત કાઢી શકો કે ના તમે રોઈ શકો. આવા અમુકના જીવનમાં પ્રસંગો બને. હા, એકના જીવનમાં એવો પ્રસંગ બન્યો, મારો મિત્ર છે, એની હગાઈ થઈ, 6 મહિના હગાઈ આલી, 6 મહિના પછી લગ્ન નક્કી થયા, વાડી રખાઈ ગઈ, તમામ તૈયારી ફૂલ થઈ ગઈ. પછી લગ્નના આગલા દિવસે આવડો આ બેઠો બેઠો રોતો હતો. મને ફોન આવ્યો, મને કે તમારો મિત્ર રોવે છે. અરે મેં કીધું લગ્ન હોય એ તો ખુશખુશાલ હોય, ભલામણા રોવાનું હોય. મેં એને સમજાવ્યો, મેં કીધું ભલામણા શું કામ રોવે છે? અરે મને કે પ્રફુલભાઈ મારી કઠણાઈ બેસી ગઈ. મેં કીધું શું થયું? મેસેજ વાંચ્યો. મેસેજમાં એવું લખ્યું હતું એની પત્નીએ કે સોરી, હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું. કે પ્રફુલભાઈ હવે હું થાય, કાલ તો જાન લઈને જવાનું છે. મેં કીધું ભલામણા કાંઈ વાંધો નહીં, લગ્ન ભલે ફોક થાય, આપણે બીજું વરે. મને કે બીજું ક્યાંથી જડે? આ 35 વર્ષે તો માંડ મેળ પડ્યો, હવે બીજું જડે. મેં કીધું એક કામ કર, તું શાંતિ રાખ, માથે ઠંડુ પાણી નાખ અને એકદમ મગજને ઠંડુ કરીને થોડીક વાર વિચાર. જે થયું એ સારું થયું. મેં કીધું અમે આવી રીતે માથાકૂટ 1 કલાક કરી પણ મારો દીકરો સાનો રહે નહીં. બરોબર, મને 2 જળજળિયા આવી ગયા કે આની હારે થઈ તો કઠણાઈ. થોડીક વાર થઈ, 1 કલાક પછી પાછો મેસેજ આવ્યો ઓલીનો. એ કે સોરી, આ મેસેજ ભૂલથી તમને મોકલાઈ ગયો છે. આમાં સમજાવો એ દેજો. પછી આમાં ઈ ખબર ન પડે આમાં રોવું કે દાંત કાઢવા. હે તોય પૈણી ગયો ભાઈ, પૈણી લેવા જેવું ખરું. હા, અમુક અમુક તો તમે એવા હોય ને, તમે જોવો ને પ્રેમમાં એટલા બધા ગળા ડૂબ હોય, એટલા બધા ગળા ડૂબ હોય, એટલા બધા ગળા ડૂબ હોય કે જેન્ટ્સનું લેટરિંગ હોય ને ન્યા મારા દીકરા લખી આવે આઈ લવ યુ જાનું. હવે તારી ડોહી અહીં ક્યાં વાંસવા આવવાની છે? હા, એટલા ગળા ડૂબ હોય. હા, અમુક તો આમ જો ને હમણાં નવી હગાઈ થઈ હતી ને રાતે તમને કહું વાતું કરે, 9 વાગ્યાની વાતું ચાલુ કરે, સવારે 5 વગાડે, આખી રાત મોબાઈલમાં વાતું કરે. ઓલી 5 વાગે ઓલી એમ કહે કે ચાલો હવે સૂઈ જઈએ, ચાલો હવે સૂઈ જઈએ. તો આવડો આ પાછો હરકપોદુડો શું કે મોબાઈલ ચાલુ રાખીને સૂઈ જા. એ કે મોબાઈલ ચાલુ રાખીને સૂઈ જાવ તમને શું ફાયદો થાય? એ કે તારા નસકોરા બોલે ને એ હું સાંભળું, મને મજા આવે. એટલે હવે આ જ કરી દીધું, પાછા વળો. હા એ સાહેબ જમાનો બહુ બદલાયો, પણ જે મોજ મારી હારેત નાવે જે કરી છે ને સાહેબ, એ મોજ અટાણે ન મળે. આજથી તમે 40 વર્ષ પહેલા પાછળ વ્યા જાઓ, એ મોજ હતી. આજના છોકરાઓને સાહેબ 10,000નો તમે મોબાઈલ લઈ દો અને 10,000નો મોબાઈલમાં જરાક અમથી ખામી આવે ને તો મોબાઈલ નાખી દે, બીજો મોબાઈલ લઈ લે. બોલો, આવો જમાનો આવ્યો છે. હા, અમારા વખતમાં, મારા વખતના આમાં જેટલા બેઠા એ બધાને ખબર છે. આપણા વખતમાં પાવલીનો ફૂગો આવતો. પાવલીનો ફૂગો જેટલો ફૂલે એટલો ફૂલાવતા, એનાથી રમાય એટલું રમતા, ફૂટી જતો તો ગાંઠ વાળીને પાછો કરતા. અને એમાંય પાછો ફૂટી જાય એટલે ઓલી પરપોટી કરતા, આમ કરીને પરપોટી કરતા. અને પરપોટી તમને કહું વગાડતા ની જે આનંદ આવતો, કિચકિચી 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 કિચરી કિચરી, એ જે પરપોટી વાગતી અને પરપોટી પાછી કોકના માથામાં ફોડતા અમે ફેટ કરી. એ જે આનંદ કેવો આવતો કે આપણને તેદી એમ થતું હતું કે આપણે પાકિસ્તાનમાં તોપ ફોડીએ. હમણાં એક નાનો છોકરો બેસતા હજી શીખો નહોતો, એ પેલા ડોક્ટરે એના માવતરને કીધું કે તમારો છોકરો શું બનશે એની તપાસ તમને કરી દઉં. એ કે બોલો. એ કે એક સફરજન મૂકો, એક હોની નોટ મૂકો અને એક પુસ્તક મૂકો. જો પુસ્તક પકડે તો કવિ થાય, હોની નોટ પકડે તો મોટો નોકરિયાત થાય, બિઝનેસમેન થાય, અને જો સફરજન પકડે તો વેપારી થાય. એ ત્રણેય મૂકવામાં આવ્યું, બાયણું બંધ કર્યું, બાયણું ખોલ્યું ને તો છોકરું મારું દીકરું એવું તમને કહું, એક હાથમાં હોની નોટ હતી, પુસ્તક માથે બેઠો હતો અને આ એક હાથમાં સફરજન ખાતો હતો. બોલો. પછી એના માવતરે પૂછ્યું કે આ શું થાય? કે આ મોટો રાજકારણી થાય. મોટો રાજકારણી થાય તમને. હા, એક જણો મને કે
શ્રીમંતની પત્ની, મધ્યમ વર્ગની પત્ની અને ગરીબ ગામડાની અભણ પત્ની, એમાં તફાવત શું? મેં કીધું શ્રીમંતની પત્ની પતિદેવને રજા હોય અને એમ કે ચાલો 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 લોંગ ડ્રાઈવમાં જઈએ, તો એ સમજવાનું આ શ્રીમંત. અને મધ્યમ વર્ગની પત્ની હોય ને અને રજા હોય પતિને તો એમ કે ચાલો ચાલો આજે પકોડા ખાઈએ, આ મધ્યમ વર્ગની. પણ ગરીબ અને અભણ અને ગામડાની પત્ની હોય ને અને પતિદેવને રજા હોય ને લાંબી રજા, એટલે એ એમ કહેશે કે આજે કામ કરો ને કે શું, રૂમમાં 2 દોરી બાંધી દો ને કપડાં હુકવવા છે. આ ગરીબ. તો કેનિયરે લગ્ન કરવા એ તમારે નક્કી કરવા. હા, અટાણે આમ તમે જોવો ને તો નિયમો બધા એવા આવી ગયા છે કે આપણે શું કરવું એ ખબર ન પડે. મને એક જણાનો હમણાં ફોન આવ્યો, મને કે પ્રભુભાઈ છોડાવવા આવો ને. મેં ક્યાં છો? મને કે આ પોલીસવાળાએ પૂરી દીધો છે. મેં કીધું કા? મને કે અહીંયા આવો પછી કહું. ત્યાં હું ગયો. મને કે આ કોર્પોરેશનવાળાએ ઝબલા બંધ કર્યા. તે મારી ઘરવાળી મને કે દૂધ લેતા આવો. તે હું લોટો લઈને દૂધ લેવા જતો હતો. તે કોર્પોરેશનવાળા બચવા હાટુથી લોટો લઈને દૂધ લેવા જતો હતો. એમાં ઓલા સ્વચ્છ અભિયાનવાળા મળ્યા, એ પકડી ગયા કે આ દાદરું જાય છે. એને કીધું તે આમાં હું કરવું? મને કે પ્રભુભાઈ એ સમજાતું નથી. હા, અમુક અમુક તમે જુઓ ને, અમુક આ ભાઈઓ તમે જુઓ શહેરમાં રહેતી હોય ને એ જીમમાં જાય, ગામડે રહેતી હોય એ શીમમાં જાય. એને જીમમાં જવાની જરૂર નથી. શહેરમાં તમે જુઓ ને બાયુઓ ખાઈ ખાઈને એવા શરીર ખડકે, એવા શરીર વધી જાય, પછી એના ઘરવાળાને લઈ અને ઊભા રોડે હાલવા નીકળે. હા, હાલવા નીકળે પણ દ્રશ્ય કેવું લાગે કે હાથીની પાછળ મદનિયું હાલ્યું જતું હોય ને, ઘરવાળો તો એવો લાગતો હોય મદનિયું હાલ્યું જતું હોય એવું. અમારા રાજકોટમાં કોઠારિયા રોડ ઉપર 2 પતિ પત્ની હાલવા નીકળ્યા ને, તે થોડેક સુધી આમ હાલ્યા ને, તે એની ઘરવાળીને કીધું ઓલાએ, એ કે આમ જો મારે આ ધંધો નથી કરવો. કયો ધંધો? આ હાલવાનો. કેમ? હું થાકી જાઉં છું. તો ઓલી બાઈ કે લગ્ન પહેલા નહોતા થાકતા, હવે થાકી જાવ છો. 2 વાગ્યા સુધી વાતું કરતા જ તમે. 2 વાગ્યા સુધી હું એમ કહેતી હતી થાકી ગયા હશો, હોઈ જાઓ. અરે તઈ તમે એમ કહેતા હતા કે હું અટાણ રાજકોટથી ઠેઠ ભાવનગર આવી જાઉં. તો એ હાલીને આવવાની 3 વાગ્યે તમને કયું વાહન મળે? વાહન ન મળે તો એ હાલીને આવવાની વાતું કરતા હતા, અટાણ થાકી જાવ છો. મારી બા મને કહેતા હતા, હું તારી બા કહેતા હતા, મારી બા કહેતા હતા એટલી બધી હરક પદુડી થામા પારેવાના પગ 5 દી રાતા હોય. મારે તો કે આખું પારેવું જ રાતું નીકળ્યું. હા, ગજબના માણસ હોય. કહેવાનો મારો તાત્પર્ય એ છે કે જીવનમાં આનંદથી જીવાય એની મજા છે સાહેબ. એક સમય હતો દીકરો મા બાપના પગ દાબતો અને પત્ની પતિના પગ દાબતી. હા, દીકરો છે એ મા બાપના પગ દાબતો, અને મા બાપના પગ દાબે એ દીકરો કોઈ દી દુઃખી ન થાય, અને પત્ની છે એ પતિના પગ દાબે એ કોઈ દી દુઃખી ન થાય. એમાં ગ્રહ પડ્યા ભાઈ, ગ્રહ છે. તો અહીંથી અહીંયા સુધીનો ભાગ પત્નીનો છે ને એ શુક્ર છે. પતિદેવનો આ ગોઠણથી ઘૂંટી સુધીનો ભાગ છે એ શનિ છે. શાસ્ત્રમાં એવું લખેલું છે કે શુક્ર છે એ શનિ ઉપર વક્રી થાય ને એટલે લક્ષ્મીના યોગ બને. આ સુખી થવાનું બતાવું તમને બધાને. હા, શુક્ર બેનોનો કોણીથી હાથ સુધીનો ભાગ, આંગળા સુધીનો ભાગ શુક્ર. પતિદેવના પુરુષના ગોઠણથી ઘૂંટી સુધીનો ભાગ છે એ શનિ છે. શુક્રની વક્રી શનિ ઉપર થાય એટલે લક્ષ્મીના યોગ બને, એટલે ધન મળે. તમે જ્યારે જુઓ ત્યારે વિષ્ણુ નારાયણના ચરણોમાં જ લક્ષ્મીજી બેઠા છે અને પગ જ દાબતા હોય. એનો ફોટો તમે જોયો. આ પત્ની પગ દાબે ને એટલે ધનના યોગ થાય. આમાં અમુક અમુક તો બહેનો કહેતા હશે કે આ રોયાને કોણ લઈ આવ્યું? આ માંડ કે અમે કે શુક્ર માથે શનિ વક્રી કરીએ છીએ. આ સમજાય તો દેજો. અને આ મારો દીકરો કે ઊંધું સમજાવીને પાછા અમને પગ દાબતું કરશે. હા, પગ દાબો. હમણાં એક જણો સેલ્સમેન આવ્યો બપોરે 1 વાગ્યા, બાયણું ખટખટાયું, ટીક 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 ટીક. બેને ઉગાડ્યો, શું છે ભાઈ? એ કે બેન આ અમારી કંપની છે, નવી કંપની છે,
અત્યારે ડિસ્કાઉન્ટ છે, અડધા ભાવમાં મશીન આપે છે. ક્યાં મશીનને શું કરવાનું? એ કે આ મશીન છે, તમે આમ પગમાં મૂકી દો એટલે સીધા તમારા પગ દાબવા મળે. લે, એવું મશીન નીકળ્યું. ઓલી બાયણું બંધ કરતા પહેલા એટલું કહેતી ગઈ, મશીન તારું ઘરે રાખ, મારા લગ્ન થઈ ગયા છે. ઘણાને એવું છે, ઘણાને તમને કહું, શુક્ર માથે શનિની રાતે પગ દાબતા હોય, આપણને ખબર ન હોય. સીસીટીવી કેમેરા મૂકો તો ખબર પડાય કોણ કોના પગ દાબે. હા, એક છોકરાને એના દાદાએ પ્રશ્ન કર્યો. દાદાને પૂછ્યું છોકરાએ કે તમારા જમાનામાં દાદા ટેકનોલોજી નહોતી, સ્માર્ટફોન નહોતા, આ ઇન્ટરનેટ નહોતા, ઇલેક્ટ્રિકની કોઈ આઈટમ નહોતી, તો તમે એ સમયમાં કેવી રીતે જીવતા હતા? સાહેબ, આ દાદાનો જવાબ સાંભળજો. દાદાએ કીધું, બેટા તમે પ્રેમ, સચ્ચાઈ, વફાદારી, કરુણા અને ઇન્સાનિયત વગર અત્યારે તમે જીવો છો ને, તેથી અમે આના વગર જીવતા હતા સાહેબ. તેથી અમે આના આધારે જીવતા હતા. સાહેબ, કોઈની ભૂલ થાય તો સાહેબ એને તક આપજો, એને તકલીફ ન આપતા. એ સાથે આનંદમાં રહો, ખુશમાં રહો અને સદા હસતા રહો. એ સાથે પ્રફુલ્લ જોશીના આપ સૌને હરિઓમ તત્સત. જય માતાજી.